સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ બેકાબુ બની ગઈ છે। 42 કલાક વીતવા છતાં પણ ડમ્પિંગ સાઇટ પર આગ હજુ પણ બેકાબુ જ છે। 50 થી વધુ જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા કામગીરી કરવામાં આવી રહી છે। તો અત્યાર સુધી 15 લાખ લીટરથી વધુ પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે આ આગને બુઝાવવા માટે। આગ લાગતા દુર્ગંધ ફેલાઈ છે અને ધુમાડાના કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે। ડમ્પિંગ સાઇટ પર આગ લાગતા દુર્ગંધ अलग अलग विस्तार में फैलाई गई है। तेना आसपासना विस्तार में 42 कलाक वीती गया है, तेम छतां आग पर काबू मेळवी शकायो नथी। जयेन्द्र अमारी साथे जोड़ाई गया है। जयेन्द्र, 15 लाख लीटरनो पाणीनो वपराश थई चूक्यो छे। फायर ब्रिगेडनुं शुं कहेवुं छे? केटला समयमां आग काबूमां आवी शके छे अने आग लागवाथी लोकोने केवी परेशानी? जी प्रीति, जे रीते बात करवामां आवे तो सूरत शहरना खजोद विस्तारमां आवेली कचरा डम्पिंग साइट पर सोमवार सवारे 10-10:30 वाग्यानी आसपास जे भीषण आग लागी हती ते 2 દિવસ बाद पण संपूर्ण रीते काबूमां आवी शकी नथी। આગને કારણે ઉડતા કાળા અને ઘાટા ગોટા જે વિસ્તારમાં ફેલાયાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો અને ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે અને કચરાના ઢગલામાં लागेली આગ અડધા કિમી દૂરથી લોકો જોઈ શકાય છે તે ફેલાઈ પણ રહી છે તાકે લાખો ટન કચરો સળગી હોવાનો જે છે અંદાજ સામે આવી રહ્યો છે। ત્યારે ફાયર વિભાગ એમ પણ સામે આવ્યું છે કે હાલ समग्र जे घटनाની વાત કરવામાં તો ભીમરાડ, ભેસ્તાન, માંદરજા, ડિંડોલી, સરથાણ, મજૂરા અને કુલ અન્યથી 12 જેટલી ગાડીઓ બોલાવવામાં આવી છે। વારાફરતી કુલ અત્યાર સુધીમાં 90 જેટલી ગાડીઓ બોલવાઈ ચૂકીમાં આવી છે અને 15 લાખ લીટર પાણી કરી ચૂકવામાં આવી છે। 42 કલાકનો સમય વીત્યા બાદ પણ આગ કાબૂમાં નથી આવ્યો। ત્યારે આને લઈને વિપક્ષે પણ ઘણા આક્ષેપો કર્યા છે। કચરા જ્યારે કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે તેને समाप्त करवा माटे एटले के तेने बहार न आवे तेनी माटे आ समग्र कचरो बाळवामां આવ્યો હતો, आक्षेप करवामां આવ્યો હતો। पण हाल समग्र बाबते फायर विभाग द्वारा आग पर पाणीनो मारो चलावी आग पर काबू मेळवવાનો प्रयास हाथ धरवामां આવ્યા છે। जी आभार जयेन्द्र, तमाम विगतो माटे।